હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ ધાબા સ્ટાઇલ દૂધી ચણાના શાકની રેસિપી। જ્યારે પણ આ શાક તમે બનાવશો ત્યારે જે લોકો દૂધી નહીં ખાતા હશે તે લોકો પણ દૂધી ખાતા થઈ જશે, એટલું ટેસ્ટી આ શાક બને છે। તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો। રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો હવે રેસિપી સ્ટાર્ટ કરીએ। અહીંયા 1 કપ જેટલી ચણાની દાળ લઈ લીધી છે। ચણાની દાળને આપણે 1 કલાક માટે પલાળી દેવાની છે। જો તમારી પાસે ટાઈમ નહીં હોય તો તમે અડધો કલાક ગરમ પાણીની અંદર ચણાની દાળ પલાળી શકો છો। ત્યાર પછી તમે જોઈ શકો છો કે પલાળ્યા પછી તેનો દાણો આ રીતે તૂટે છે, તો ચણાની દાળ પરફેક્ટ પલળી ગઈ છે। હવે 500 ગ્રામ જેટલી અહીંયા મેં દૂધી લઈ લીધી છે। દૂધીને આપણે સૌથી પહેલાં છોટલા એના કાઢી નાખવાના છે, એને સમારવાની છે। તો એના બધા જ છોટલા કાઢી નાખવાના છે। બધા જ છોટલા નીકળી ગયા પછી આપણે દૂધીને 2 પાર્ટમાં કટ કરી દેવાની છે, કેમ કે મોટી દૂધી છે એટલે મેં એને 2 પાર્ટમાં કટ કરી દીધી છે। હવે અહીંયા મેં કુકર લઈ લીધું છે। કુકરની અંદર ચણાની દાળ પાણી નિતારીને એડ કરી દેવાની છે। ત્યાર પછી બધી જ દૂધી આ રીતે ઝીણી ઝીણી સમારીને ડાયરેક્ટ જ કુકરમાં એડ કરી દેવાની છે। દૂધીને પહેલેથી આપણે ધોઈ નાખવાની છે, પછી આ રીતે ઝીણી ઝીણી ડાયરેક્ટ જ આપણે કુકરની અંદર સમારી નાખવાની છે। તેની અંદર અડધી ચમચી મીઠું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીને તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે। દૂધીની અંદર પણ પાણીનો ભાગ હોય છે એટલે અત્યારે મેં 1 જ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। હવે આપણે કુકરનું ઢક્કણ બંધ કરીને 1 વિસલ ફાસ્ટ ફ્લેમ પર બોલાવવાની છે અને 2 વિસલ ધીમા ફ્લેમ પર બોલાવવાની છે, લો ફ્લેમ પર। હવે તમે જોઈ શકો છો કે અહીંયા કુકર થઈ ગયું છે, તો કુકર એકદમ ઠંડુ પડી જાય પછી જ તેને ખોલવાનું છે। તો અહીંયા આપણી દૂધી અને ચણાની દાળ બંને એકદમ પરફેક્ટ રીતે ચડી ગયા છે। તો આ રીતે મેશી થઈ જાય એ રીતની આપણે ચણાની દાળ અને દૂધીને બોઇલ કરવાનું છે। હવે અહીંયા એક પેણી લઈ લીધી છે। પેણીની અંદર 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દીધું છે। તેની અંદર 1 ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરી દેવાનું છે। રાઈ અને જીરું તતરી જાય એટલે તેની અંદર 2 સૂકા લાલ મરચાં એડ કરી દેવાના છે। 1/4 ચમચી જેટલી હિંગ એડ કરી દેવાની છે। બધું જ બરાબર સતરાઈ જાય એટલે એક ઝીણું સમારેલું ટામેટું એની અંદર એડ કરી દેવાનું છે। અડધી ચમચી મીઠું એડ કરી દેવાનું છે। મીઠું આપણે ચણાની દાળ અને દૂધી બાફી હતી ત્યારે પણ એડ કર્યું હતું, એટલે મીઠું જોઈને બરાબર આપણે એડ કરવાનું છે, નહીં તો ખારું થઈ જશે શાક। ત્યાર પછી બધું જ બરાબર મિક્સ કરીને આપણે ટામેટાને ચડાવવાના છે અને ટામેટા ચડી જાય એટલે તેની અંદર મસાલા કરવાના છે। તો 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી તીખું લાલ મરચું, 1 ચમચી ધાણા પાવડર એડ કરવાનો છે, અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે। બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેને ત્યાર સુધી આપણે મિક્સ કરવાનું છે જ્યાર સુધી સાઈડ પરથી તેલ છૂટું નહીં પડી જાય। તો અહીંયા આપણા મસાલા બરાબર ચડી ગયા છે અને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે। તો તેની અંદર હવે ચણાની દાળ અને દૂધી જે આપણે બોઇલ કરીને રાખી હતી તે એડ કરી દેવાની છે। કુકરમાં થોડું અડધો કપ જેટલું પાણી એડ કરીને આ પાણી એની અંદર એડ કરી દેવાનું છે। દૂધી અને ચણાની દાળ જ્યારે આપણે બાફી હતી ત્યારે તેની અંદર આપણે પાણી એડ કર્યું હતું, તો પાણીની સાથે જ આપણે ચણાની દાળ અને દૂધી એડ કરી દેવાની છે। હવે 5 મિનિટ માટે આપણે તેને કૂક કરી દેવાની છે। અત્યારે તમને તેનો રસો થોડો પતલો લાગતો હશે, પણ આગળ જેમ જેમ બોઇલ થશે તેમ તેમ ઘટ થતું જશે। 2 ચમચી જેટલી ખાંડ એડ કરી છે। ખાંડની જગ્યાએ તમે ગોળ પણ એડ કરી શકો છો। અડધો લીંબુનો રસ એડ કરી દેવાનો છે। તો લીંબુનો રસ એડ કરવાથી શાકનો ટેસ્ટ ખાટો મીઠો તીખો ખૂબ જ સારો એવો આવે છે અને ઉપરથી કોથમીરના પાન એડ કરી દેવાના છે। બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। બધું બરાબર મિક્સ થઈ જશે એટલે એનો જે રસો છે એ પહેલાં કરતાં ઘટ થઈ જશે, એટલે 2-3 મિનિટ આપણે વધારે આપણે તેને કૂક કરવાનું છે। કૂક કરશો ત્યાર પછીની કન્સિસ્ટન્સી હું તમને બતાવું છું। તો અહીંયા આપણું શાક રેડી થઈ ગયું છે। એની કન્સિસ્ટન્સી અત્યારે આટલી છે। જ્યારે શાક થોડું ઠંડુ પડશે એટલે એક ઘટ થશે, એટલે તેની કન્સિસ્ટન્સી અત્યારે મેં આટલી રાખી છે। તમે શાક જોઈ શકો છો, તેનું ટેક્સચર, તેનો કલર ખાવામાં જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું છે। તેનો ટેસ્ટ ખૂબ જ સારો છે। તો ફ્રેન્ડ્સ, લગ્ન પ્રસંગમાં બનતું હોય અથવા તો ધાબા પર મળતું હોય તેવા જ ટેસ્ટમાં દૂધી ચણાના દાળની રેસિપી આપણે બનીને રેડી કરી દીધી છે। તો આ રેસિપી જ્યારે તમે બનાવશો ત્યારે જે લોકો દૂધી નહીં ખાતા હશે તે પણ આંગળી ચાટી ચાટીને ખાશે। તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસિપી ગમી હોય તો રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો। તો મળીએ એક નવી રેસિપી સાથે। બાય બાય, એન્જોય।